જ્યારે પણ એક્સ્ટ્રા મેરિકલ અફેરવાળી વ્યક્તિ પકડાય છે ને ત્યારે એમની બહુ બધી દલીલો હોય છે કે એ વ્યક્તિ મને પ્રેમ નથી કરતી, મારામાં એ વ્યક્તિને ઇન્ટરેસ્ટ નથી રહ્યો, એ વ્યક્તિ મને ગમતી નથી, અથવા તો જબરજસ્તી શાદી થઈ હતી, એક્સ્ટ્રા એક્સ્ટ્રા એક્સ્ટ્રા. જો તમને એ વ્યક્તિથી એટલો જ પ્રોબ્લેમ હોય ને તો એ વ્યક્તિ સાથે ડિવોર્સ લઈ તમને જે વ્યક્તિ ગમે છે એમની સાથે મેરેજ કરી લો લીગલી. શા માટે થઈને બે નાવમાં સવાર થઈને તમે તમારી ખુદની જિંદગી અને સામેવાળા પાત્રની જિંદગી બરબાદ કરો છો? શું તમને એવું લાગે છે કે તમારી સાથે જે વ્યક્તિનું અફેર છે તમને રિયલમાં લવ કરે છે? એકવાર એમની ઉપર જવાબદારી તો આવવા દો. તમને છોડીને જતો રહેશે, માત્ર વાસના માટે થઈને જ તમારી પાસે આવ્યું છે. બેટર છે કે તમે આ ટાઈમે ખુદને પ્રેમ કરો, સેલ્ફ લવ કરો અને ખુદને કહો કે આઈ લવ યુ. બીજા